રાંદેર શ્રી અવધૂત બ્રહ્મસમાજની વાડીના ડોક્ટર જદુરામ જોશી હોલમાં રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનો કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો। સતત 14 વર્ષથી કેલેન્ડર વિમોચન રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક કરી રહી છે। એમાં 25,000થી વધુ કેલેન્ડર બનાવી અને સભાસદોને ત્યાં પહોંચાડવામાં આવે છે। આ કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક અને સહાય ડોક્ટર મુકુલ ચોકસી, બેંકના ચેરમેન અને કમલેશ સેલર ઉપરાંત સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ અનિલ ગોપલાણી અને વિપક્ષ નેતા માજી બાબુભાઈ કાપડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। હું કમલેશ સેલર, ધી રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક ચેરમેન। સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર છે। સન 2025નું કેલેન્ડર જે ડૉક્ટર મુકુલ ચોકસીના ખુશ્બુ ગુજરાત રાંદેરગીના રચયતાથી અલંકારિક થયેલું છે, એનું વિમોચન આજરોજ બેંકના ડિરેક્ટર મિત્રો, આગેવાન મિત્રો અને સભાસદ મિત્રોને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। આ બેંક 25,000થી વધારે કેલેન્ડરો દર વર્ષે બનાવી રહી છે અને વિશિષ્ટ વાત એ છે કે 10,000થી વધારે સભાસદો કે ગ્રાહક મિત્રો આ કેલેન્ડર બેંક પર સ્વયં પધારીને મેળવતા છે। આ બેંકના ખુશ્બુ રાંદેરગીના છેલ્લા 14 વર્ષથી આ પરંપરા થઈ રહી છે। 144 જેટલા વ્યક્તિઓ જે જુદી જુદી ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેને ડૉક્ટર મુકુલ ચોકસીના શબ્દોથી એક શાયરની રીતે અલંકારિત કરવામાં આવે છે, એનું જીવનને ચારિત્રક કરવામાં દર્શાવવામાં આવે છે અને જેના થકી આવનારી પેઢી સમક્ષ તેઓનું એક ચરિત્ર નિર્માણ થાય, એ લોકોની પ્રેરણા મળી શકે તે માટેનો આ બેંક વતી એક પ્રયત્ન થયો છે। બેંક પરિવાર સૌ મિત્રોને આમંત્રિત કરે છે કે બેંકનું કેલેન્ડર લેવા માટે પણ ફરીથી આ વર્ષે બી પધારશો।